આજે હિન્દી ફિલ્મોની સાથે અર્બન ગુજરાતી ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે. ત્યારે ગત શુક્રવારે રિલીઝ થનારી સમંદર ફિલ્મનો ભવ્ય પ્રીમિયર શો યોજવામાં આવ્યો હતો, જેમાં ફિલ્મના કલાકારો સાથે આમંત્રિતો હાજર રહ્યા હતા. સાઉથના મૂવીને પણ ટક્કર આપે તેવી આ ફિલ્મની કથા વસ્તુ આપણા 1600 મીટરના દરિયાની આસપાસ છે. ફિલ્મનું નેચરલ લોકેશન સાથે કલાકારોનો સુંદર અભિનય ઉડીને આંખે વળગે એવો છે. આજનો યુવાન ગુજરાતી ફિલ્મ તરફ આકર્ષાયો છે, ત્યારે આ પ્રકારની ફિલ્મને સફળતા મળી છે. નમસ્કાર મિત્રો, મારું નામ છે મયુર ચૌહાણ. તમે મને છેલ્લો દિવસ કે કરસનદાસ પી ન્યૂઝમાં ખૂબ પ્રેમ આપ્યો છે. અત્યારે મારી નવી ફિલ્મ આવી છે જેનું નામ છે સમંદર, અને સમગ્ર ગુજરાતમાંથી એને ભરપૂર પ્રેમ મળી રહ્યો છે અને ઘણા બધા લોકોને ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે કે આપણી ગુજરાતી ભાષામાં પણ આ પ્રકારની ફિલ્મ બની છે. અમે એવી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે બોલિવૂડ અને સાઉથની ફિલ્મો જોઈને ઘણા બધા લોકો કમ્પ્લેન કરતા હોય છે કે આ પ્રકારની ફિલ્મ આપણી ભાષામાં ક્યારે જોવા મળશે. તો અમારો એક વિનમ્ર પ્રયાસ છે જેને ઘણા બધા લોકો ખૂબ વખાણી રહ્યા છે, અને અમારા ગીતો દેશ દુનિયાના ગુજરાતીઓમાં ધૂમ મચાવી રહ્યા છે. માર હલેસા જે આદિત્ય ગઢવી અને નકાશ અઝીઝે ગાયું છે એ ગીત, અને બી પ્રાકે સૌથી પહેલી વાર ગુજરાતી ભાષામાં ગીત ગાયું છે તું મારો દરિયો. એના પર ઢગલો રીલ બની ગઈ છે ઇન્સ્ટાગ્રામ પર. તમે એ સોંગ ના જોયું હોય તો અત્યારે જ સાંભળો, અમારું ટ્રેલર જુઓ યુટ્યુબ ઉપર, અને ફિલ્મ ના જોઈ હોય તો શું કરો છો, જાઓ અને થિયેટરમાં સુનામી લાવી દો. સમંદર ફિલ્મના પ્રીમિયર શોમાં આપણે સીધી કલાકાર સાથે વાત કરીશું. સર, આ એક સુંદર મજાનું જે ફિલ્મ છે, ખાસ કરી અને સાઉથ મૂવી, હિન્દુ મૂવી, ક્યાંક ને ક્યાંક એને અનુરૂપ ઈ કક્ષાનું કહી શકાય એવું અર્બન મૂવી છે. તો જે 17 મેથી જે ધૂમ મચાવી છે, તો આપ આ પિક્ચર વિશે શું જોઈ રહ્યા છો? હું તો નહીં, હવે દર્શકો કહેશે, કારણ કે અમે તો અમારું કામ કરી નાખ્યું, અને અમારો એવો જ પ્રયાસ હતો કે આ વાત જે છે દરિયાકાંઠાની, ઉદય અને સલમાનની, સ્પેશિયલી આપણા ગુજરાતનો જે દરિયાકાંઠો છે ત્યાંના ભાઈબંધીની આ વાત છે, ને એ ભારતના દરેક સમગ્ર ખૂણે પહોંચે. જેમ સાઉથની ફિલ્મો, બોલિવૂડની ફિલ્મો સમગ્ર દેશ જુએ છે, એમ આપણો એક એવો પ્રયાસ હતો કે આપણી ભાષાની ફિલ્મો ત્યાં સુધી પહોંચે, આપણી વાર્તાઓ ત્યાં સુધી પહોંચે, અને એક કાલ્પનિક વાર્તા છે જે અમે ત્યાં સુધી પહોંચાડવા માગતા હતા, અને હવે દર્શકો એને પ્રેમ આપી રહ્યા છે. તો વી આર વેરી ગ્રેટફુલ અબાઉટ ઇટ. ખાસ કરી અને જે આ ગુજરાતી ફિલ્મનો જે વળાંક આવ્યો છે અર્બન મૂવીનો, અને ક્યાંક ને ક્યાંક આ સંદર્ભે તમે હવે ભવિષ્ય કેવું જોઈ? જો પહેલાં તો છે ને, અર્બન અને રિજનલ એવી કોઈ હોતું નથી. રિજનલ સિનેમા હોય છે, માત્ર ગુજરાતી ભાષાનું સિનેમા હોય છે, અને આપણું સિનેમા એ વિશ્વ ફલક સુધી પહોંચે ને એવા જ પ્રયાસો છે આ. અને આ કદાચ એનું પહેલું એક ઉદાહરણ છે, અને આ પહેલું પગલું છે. આ ફિલ્મો જો દર્શકો આને માથે વધાવી લેશે અને ભારતના દરેક ખૂણે જોવાશે, તો આના પછીના પ્રયાસો પણ એવા જ હશે કે એ વિશ્વ સુધી પહોંચે. ખાસ કરી અને અમારા અબ તક ચેનલના દર્શક મિત્રો માટે આપ એક યુવાનો માટે કંઈ પ્રેરણા આપશો? યુવાનો માટે એટલી જ પ્રેરણા આપવી છે કે તમે આ ફિલ્મ જુઓ, ફિલ્મના પાત્રો, એના ઇમોશનને જોજો. ફિલ્મમાં બંને મિત્રોની આદતો થોડી ખરાબ છે, એ આદતોને ના જતા, એ બંનેનું જે ઇમોશન, એની બંનેની જે દોસ્તી છે, એમાં તમે એ દોસ્તી જોવા માટે સિનેમાઘરોમાં પહોંચી જજો. સમંદર ફિલ્મના જે પ્રીમિયર શોનું સમગ્ર આયોજન કર્યું છે, એવા ગુજરાતના નહીં સમગ્ર દેશના જાણીતા કલાકાર અને એક ઓર્ગેનાઇઝર તરીકે જેમનું બહુ જ મોટું નામ છે, એ અભિલાષભાઈ સાથે આપણે સીધી વાત કરું. અભિલાષભાઈ, આજના જે આ સુંદર શો હતો એ બદલ તમે ફિલ્મ વિશે કંઈ બે વાત કહેશો? ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ તમે હવે જોઈ રહ્યા છો કે જે રીતે એકદમ બોલિવૂડની બરાબરી કરતો જાય છે. તાજેતરમાં જ કસુંબોથી માંડીને, વશથી માંડીને એવી ફિલ્મો આવી કે જેને હિન્દીમાં કન્વર્ટ કરવી પડી. એટલે એવું કહી શકાય કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિવસો ખૂબ સારા છે, અને એમાં એક છોગું આ સમંદર નામથી એડ થયું છે. ખૂબ નવી વાર્તા, નવો વિષય અને રિયલ લોકેશનો પર શૂટ થયેલી આ ફિલ્મ છે. છેલ્લા 3 દિવસથી મુંબઈ, અમદાવાદ અને આજે રાજકોટમાં અમે લોકો સાથે આ ફિલ્મનો પ્રીમિયર કરી રહ્યા છીએ, અને ખૂબ સુંદર પ્રતિભાવ મળી રહ્યો છે. અમને આશા છે કે ગુજરાતનો પ્રેક્ષક, ગુજરાતી ફિલ્મનો પ્રેક્ષક આ ફિલ્મને ખૂબ સરસ રીતે વધાવશે. જે આ ગુજરાતી એક અનોખું મૂવી છે, ખાસ કરી અને સાઉથની ફિલ્મો, હિન્દી ફિલ્મો, કંઈક આ વાત છે ને એ ઘણા વખતથી લોકો ઈચ્છતા હતા, અને આ ફિલ્મમાં જોવા મળ્યું. તો આ વિશે શું કહેશો, તમારા પાત્ર વિશે? ભાઈ, અમને પોતાને બી આ ફિલ્મ કરવામાં એટલી મજા આવી છે, કેમ કે રાજકોટના જ રાઇટર, ડિરેક્ટર બંને આ વિચાર લઈને જ્યારે આવ્યા, ત્યારે અમને બી એવું જ લાગ્યું હતું કે આ બધું તો આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ક્યારેય કર્યું જ નથી એમ. અને દર્શકોએ એક તો સમંદર કાંઠાની વાત જ, કે આપણો ભારતનો સૌથી લાંબો દરિયાકાંઠો છે ગુજરાત પાસે, 1600 કિલોમીટરનો, પણ એની વાર્તાઓ હજી સુધી કહેવાઈ નથી. તો એમાંની એક વાર્તા લઈને, એની સમુદ્ર કિનારાના પાત્રો લઈને આ બંને જ્યારે લેખક ડિરેક્ટર આવ્યા,
તો બધાએ વધાવી જ લીધા હતા અને અમને શૂટિંગ કરવામાં બહુ જ મજા આવી હતી. મારું પાત્ર જે અરજણ પરમારનું છે એને પણ લોકો પ્રેમ આપી રહ્યા છે. તો બધી જનતાનો ખૂબ ખૂબ આભાર. અને આ ફિલ્મ કે જે એક અનોખો પ્રયાસ છે ગુજરાતી સિનેમાનો, એને દર્શકો વધાવી જ રહ્યા છે અને હજી પણ વધારે સંખ્યામાં દર્શકો વધાવે એવી અમારી દર્શકો પાસે આશા છે, અપેક્ષાઓ છે. અને તમને આ પિક્ચર ગમશે, તમારી અપેક્ષાઓ પર ખરી ઉતરશે એનો હું તમને વિશ્વાસ આપું છું. નમસ્કાર, હું છું કેદાર ઉપાધ્યાય, કેદાર ભાર્ગવમાંનો કેદાર ઉપાધ્યાય. અને સમંદર ફિલ્મ અત્યારે જેનો પ્રિવ્યૂ ચાલી રહ્યો છે, જેનું પ્રીમિયર ચાલી રહ્યું છે, એમાં અમારું સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર અમારો છે. અને અમને ખૂબ આનંદ છે કે ઓવરઓલ ફિલ્મ ખૂબ વખણાઈ છે, લોકોને ખૂબ ગમી રહી છે, ગીતો ખૂબ ગમી રહ્યા છીએ અને બેકગ્રાઉન્ડ સ્કોર પણ લોકોને ખૂબ ગમી રહ્યો છે. અલગ પ્રકારની એક ફિલ્મ છે, તો કંઈક અલગ પ્રકારની વાત જ્યારે કહેવામાં આવી છે ત્યારે આપને કંઈ મુશ્કેલી પડી સંગીત આપવા? સંગીત આપવામાં આમ બહુ મજા આવી, ચેલેન્જિંગ હતું બહુ, પણ અમને બહુ મજા આવી. એનું કારણ એ હતું કે આ બહુ જ વિસ્તારિત આખી વસ્તુ છે, 7 ગીતો છે ફિલ્મમાં. અને વિશાલભાઈ સાથે અમારી ત્રીજી ફિલ્મ છે, એટલે અમારું ને વિશાલનું એક બહુ જ સરસ બોન્ડિંગ પણ થઈ ગયું છે. એટલે દરેક સિચ્યુએશનની અંદર અમે ઓલવેઝ એની સાથે બેસીને ડિસ્કસ કરતા અને પછી એવું થાય કે જે અમે કમ્પોઝિશન આપીએ વિશાલભાઈને તરત ગમી જાય. એટલે આમ ચેલેન્જિંગ હતું, કારણ કે એક કવ્વાલી પણ આમાં છે, આની અંદર એક ફ્રેન્ડશિપ એન્થેમ પણ છે, એક આઇટમ સોંગ જેવું એક સરસ મજાનું પેપી નંબર પણ છે, સ્વેગ પ્રકારનું ગીત પણ છે. એટલે બહુ જ બધું અલગ અલગ પ્રકારનું સંગીત અમે પીરસવું આવે છે. સમંદર ફિલ્મના જે ડાયરેક્ટર છે વિશાલ વડાવાલા, કંઈક નોખી ફિલ્મ છે, ત્યારે આપણે સીધી એમની સાથે વાત કરીશું. વિશાલભાઈ, ખાસ કરી અને જે સાઉથની ફિલ્મો, હિન્દી ફિલ્મો, એની કંઈક પેરેટીમાં આ ફિલ્મ લોકો જોઈ રહ્યા છે અને ખાસ કરી અને યુવા વર્ગને ખૂબ જ પસંદ પડી રહી છે. તો આ ક્ષેત્રનું એક અલગ પ્રકારની જે ફિલ્મ હતી, તો આ વિશે થોડીક દર્શકોને વાત કરશો. જેમ તમે કીધું એમ જ કે લોકોને બહુ નવું જોવું હોય છે અને અત્યારે આપણી કોમ્પિટિશન બોલિવૂડની ફિલ્મો સાથે અને સાઉથની ફિલ્મો સાથે થતી હોય છે. તો આ એક અમારો એવો નમ્ર પ્રયાસ હતો કે અમે બી એવી જ એક ફિલ્મ લઈને આવીએ કે લોકોને એવું થાય કે હવે અમારા ગુજરાત પાસે બી પ્રાઉડ લઈ શકે એવા એક કેનવાસવાળી ફિલ્મ છે. અત્યાર સુધીમાં તમે 3-4 ફિલ્મો કરી છે, તો આ એક અલગ પ્રકારની જ્યારે ફિલ્મ હતી, તો ત્યારે કંઈ તમને ટફ મળ્યું કે કંઈ શીખવા મળ્યું કે એવી કંઈક વાત? હા, એટલે હું હરેક ફિલ્મોમાંથી કંઈક ને કંઈક શીખતો જ હોતો હોઉં છું. મારા જીવનની આટલી મોટી આ સૌથી પહેલી ફિલ્મ હતી, તો બહુ બધી વસ્તુઓ આમાં શીખો છું. પણ મને મારી ટીમ ઉપર બહુ ભરોસો છે. તો અમારી ટીમે મળીને એક ખૂબ સરસ મજાનો પ્રયત્ન કર્યો છે. બહુ દિલથી અને બહુ વાલથી બનાવેલી છે અમે ફિલ્મ, અને એવી આશા છે કે લોકોને આ ફિલ્મ જરૂર ગમે. ખાસ કરીને દર્શકોને કોઈ સંદેશ અબ તક ચેનલના માધ્યમથી આપશો? હું દર્શકોને એટલું જ કહીશ કે જો તમને ગુજરાતી ફિલ્મોના ટ્રેલર, એમના ગીતો ને એવી વસ્તુ ગમતી હોય તો તમારે ચોક્કસ ને ચોક્કસ આપણી ભાષાની ફિલ્મ જોવા માટે જવું જોઈએ, જેથી કરીને તમે બહુ જ પ્રાઉડલી નેશનલ લેવલે બી કહી શકો કે ના, અમારી ભાષા પાસે પણ એક એવી ફિલ્મ છે જેને અમે વધાવી શકીએ. તો સમંદર થિયેટરમાં આવી ગઈ છે, આજે જ જાઓ, ટિકિટ બુક કરો અને ફિલ્મ જુઓ. થેન્ક યુ સો મચ. આપણે દર્શક મિત્રો સાથે પણ સીધી વાત કરીશું. શું કહો છો, આ મૂવી તમે અત્યારે જોયું છે? ખૂબ જ સરસ પિક્ચર છે, બોલિવૂડને ટક્કર આપે એવું છે. ખાસ કરી અને જે આપણી ગુજરાતી ભાષામાં એક નવો વળાંક આવ્યો છે, એ વિશે તમે શું કહેશો? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ઘણી આગળ વધી રહી છે, એના માટે ઘણું સારું છે આપણા ગુજરાત માટે. કલાકારોએ ખૂબ સરસ કામ કર્યું છે.